નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। ટેકનોલોજીના યુગમાં જીવીએ ત્યારે આજે પણ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં ગળાડૂબ હોય તેવું જોવા મળી રહ્યું છે અને એટલા ગળાડૂબ છે કે કોઈનો જીવ પણ જતો રહે છે। ભરૂચ જિલ્લાની એક એવી જ ઘટના જેને જોઈ અને તમારી આંખો પરથી અંધશ્રદ્ધાની પટ્ટી ઉતરી જવાની છે। આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા કાંતિભાઈ રાઠોડના 11 વર્ષીય પુત્ર અરુણને ઝેરી સાપે ડંખ માર્યો હતો, જેથી પિતા કાંતિભાઈ રાઠોડ તથા તેના કાકા સંજય રાઠોડ, જે ભુવા તરીકે ઓળખાય છે, તેઓએ માસૂમ તરુણને દવાખાને લઈ જવાને બદલે ગામના ભાથુજી મંદિરે ઝેર ઉતરાવવાની વિધિ કરવા લઈ ગયા। 2 કલાક સુધી મંદિરે બેસાડી રાખ્યો અને ત્યારબાદ તેને આમોદ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તો તબીબે તેને મૃત જાહેર કરી દીધો। આ મામલે પોલીસે ભુવા સંજય રાઠોડ સામે ગુનો દાખલ કરી અને અટકાયત કરી છે। આમોદ પોલીસે બનાવ સંદર્ભે મામલતદાર વિનોદ ચંદ્ર જરીવાલાની હાજરીમાં બાળકના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી, તેમજ મૃતકના પિતા કાંતિભાઈ રાઠોડ તેમજ તેના કાકા એવા ભુવા સંજય રાઠોડ સામે કાયદા મુજબ ગુનો દાખલ કરી અને તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તથા બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે। બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરડવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે। એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે પાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા। આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3.5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એ. અસવાલ હાલમાં ચલાવી રહ્યું છે। આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી ખરી? આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોહમતદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે। હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો છે અને અંધશ્રદ્ધા યથાવત જોવા મળી રહી છે। એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે, શું વિગત? આમોદ તાલુકાના ભીમપુર ગામમાં જ્યાં શિક્ષણનું સ્તર રાઠોડ કોમ્યુનિટીમાંથી આ બાળક આવતો હોય, જ્યારે એને જેવું કોઈ ડંખ માર્યો હોય તેની સારવાર દવાખાને કરવાને બદલે એ લોકો વાધુજી મંદિરે ભુવા પાસે લઈ ગયા, જે ભુવા એમના કાકા જ થતા હતા। ત્યાં 2 કલાક સુધી આ વિધિ ચાલતી રહી, તે દરમિયાન બાળકના શરીરમાં ઝેર પ્રસરી ગયું અને તેને કારણે તેને જયારે દવાખાને લઈ ગયા હતા મૃત જાહેર થયું। જોકે આ અંગેનો વિડીયો જયારે વાયરલ થયો તે બાદ પોલીસ એક્શનમાં આવી હતી ને પોલીસ ત્યારબાદ ગામમાં પહોંચી હતી ને મૃતક બાળકની દફન કરવામાં આવેલ, ત્યાંથી એને મૃતદેહને કાઢીને એનું પીએમ કરવાની તજવીજ હાથ ધરાઈ છે। બાળકના પિતા જે કાંતિભાઈ રાઠોડ છે તેમજ તેના કાકા ભુવા એમની અટકાયત માટેની કાર્યવાહી કરવામાં આવી। કદાચ આ ગુજરાતમાં હાલમાં જ આવેલ અંધશ્રદ્ધા વિરોધી કાયદાનો 2-3નો પહેલો બનાવ હોય એમ લાગી રહ્યું છે અને પોલીસ આ અંગેની આગળની તપાસ હાથ ધરી રહી છે। જી આભાર નિલેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।